રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ભરતીને લઈને વિરોધ પ્રદર્શન. શિક્ષક દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના ટેટ ટાટ પાસ ભાવિ શિક્ષકો સરકારી નોકરીમાં કાયમી ભરતીની માંગ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની આગેવાનીમાં વિધાનસભા ગેટ નંબર 1 ખાતે ઉગ્ર દેખાવ કરી રહેલા આંદોલનકારીઓને પોલીસ તંત્ર દ્વારા હટાવતા પથિક આશ્રમથી ચ રોડ તરફ જતા 3 નંબરના રોડ ઉપર ચક્કાજામ કરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ચક્કાજામને પગલે થોડા સમય પહેલાં ચોતરફ અફરાતફરીનો માહોલ સર્જાવા પામ્યો હતો, ત્યારે આંદોલનને પગલે મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને જવાનો તૈનાત કરાયા. આંદોલનકારીઓ, યુવાનો, મહિલાઓ દ્વારા રામધૂન, ગુરુ મંત્ર તેમજ કાવ્યો દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સરકારે આપેલી ખાતરી મુજબ ભરતી કેલેન્ડર જાહેર કરવા અપીલ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ વિભાગની સમજાવટ બાદ આંદોલનકારીઓ શાંતિપૂર્ણ આંદોલન માટે સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. ગુજરાતમાં ચર્ચાઓ છે ચારે કોર, જરા ધ્યાન રાખજો. ભુવળ બન્યા છે મોર, જરા ધ્યાન રાખજો. એના જેવી પરિસ્થિતિનું નિર્માણ આજે શિક્ષક દિવસના દિવસે થયું છે. કેમ કે જે કાચિંડાઓ જે રીતે કલર બદલે એ રીતે ગુજરાતના શિક્ષણ મંત્રી હોય કે મુખ્યમંત્રી એ પોતાનો રંગ બદલી રહ્યા છે. કારણ કે જેને પોતાની જાહેરાત કરી હતી અને ભરતી કેલેન્ડર જેને આઉટ કર્યું હતું કે ભાઈ અમે તમારી ભરતી કરીશું, તો જોવા જઈએ તો 1 ઓગસ્ટ પણ જતી રહી, 15 જૂન પણ જતી રહી અને તેની સાથે સાથે 1 સપ્ટેમ્બર પણ જતી રહી. અને જે ભરતીઓના વાયદા વચનો આપવામાં આવ્યા હતા એ વાયદા વચનો તમામ એ પોકળ સાબિત થયા છે. જે વાયદા વચનો ઉપર ભરતી કરવાની હતી એ વાયદા વચનો નિષ્ફળ સાબિત થયા છે. અને ગુજરાત રાજ્યમાં જે ખરેખર શિક્ષક જે છે એ શાળામાં શોભે. આજે તમે જોઈ શકો છો કે આજે તમામ જે શિક્ષક છે એ સડક ઉપર છે. એનું એકમાત્ર કારણ એ છે કારણ કે ભૂતકાળમાં જે વાયદા વચનો આપવામાં આવ્યા વાયદા વચનો પૂર્ણ કરવામાં નથી આવ્યા. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે ભાઈ તમે તમારા વાયદા વચનો ઉપર કાયમ રહો, નહીતર આગળના દિવસોમાં અમે વિધાનસભા પણ આવી રહ્યા છીએ, તેની સાથે સાથે આ શિક્ષણ મંત્રીનો જે મત વિસ્તાર છે ત્યાં પણ આવી રહ્યા છીએ. અમારી માંગ એટલી છે કે તમે તમારા જે વાયદા વચનો આપ્યા હતા એ વાયદા વચનો પૂરા કરો. અને આજે શિક્ષક દિવસ છે, તમે લોકો બેનરો લગાડો છો, તમે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકો છો કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય નિર્માણ ઉસકી ગોદ મેં પલતે. તમે કહો છો કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. તો આજ ગુરુઓને તમે આટલું માન સન્માન આપો છો, તમે વિશ્વગુરુ બનવા નીકળો છો, તો તમારો ગુરુ તો આજે રોડ ઉપર છે. તો આ ફાકા ફોજદારી કરવાનું મહેરબાની કરીને બંધ કરો. આ ધરાતલ ઉપરની જે વાસ્તવિકતા છે વાસ્તવિકતા સ્વીકારી અને એને સુધાર કરો. જ્યાં સુધીનો સુધાર કરવામાં નહીં આવે ત્યાં સુધી એડિટેશનનો જોર લગાડી અમે લડવાના છીએ. આગળના દિવસોમાં પણ અમારા રચનાત્મક કાર્યક્રમો જે છે એ નીકળવાના જ છે. અને પૂરા ગુજરાતના અલગ અલગ તાલુકે, જિલ્લે અમે રચનાત્મક કાર્યક્રમો આપી અમે આ આંદોલનને મહાઆંદોલનનું સ્વરૂપ આપવાના છીએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.